વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જસવંતસિંહના પ્રચાર માટે આવેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ગર્જના। ભાજપ 26 સીટો જીતશે। દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે દાહોદ લોકસભા ભાજપના ઉમેદવાર જસવંતસિંહના પ્રચાર માટે જીજે વિશ્વાસ સંમેલનમાં આવ્યા હતા। આ સભામાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર આમલિયારે કર્યું। ત્યાર પછી સભાનું સંબોધન કરતા દાહોદ જિલ્લાના ભાજપના સંસદના ઉમેદવાર જસવંતસિંહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસે 70 વર્ષમાં કોઈ કામ નથી કર્યા। દાહોદ માટે પીવાના પાણી, સિંચાઈનું પાણીની કોઈ વ્યવસ્થા નોટો નથી કરી। ભાજપની સરકારે હાફેશ્વર અને કરાણાથી પાણી પૂરું પાડવાની યોજનાઓ શરૂ કરી। કોંગ્રેસ દાહોદમાં ઝાયડસ સિવિલ શરૂ થયું તો તેનો વિરોધ કરતી હતી। વિચાર કરો, જો કોરોના વખતે ઝાયડસ હોસ્પિટલ ના હોત તો આપણે શું સ્થિતિ થતી। કોંગ્રેસ માત્ર વિરોધનું રાજકારણ કરે છે। 1475 કરોડનું મફત અનાજ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રની મોદી સરકાર આવનાર વર્ષોમાં પણ આપવાની છે। દાહોદના ફતેપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, તમે જ કહો કે કોની ગેરંટી ચાલે? કોઈ એવું છે કે જેની ગેરંટી ચાલે ના ચાલે? મોદીની ગેરંટી સામે કોઈની ગેરંટી ના ચાલે। બેંકમાં લોન માટેની ગેરંટી હોય કે ખેતી ક્ષેત્રે આરોગ્યની ગેરંટી અને દેશને વિકસિત દેશોમાં મજબૂત સ્થિતિમાં 11મા સ્થાનથી 5મા સ્થાને અને હવે 3જા સ્થાને લાવવાની વાત હોય, આ નરેન્દ્રભાઈના વીજની વાત તાકાત છે। દેશને અગ્રીમ હરોળમાં ઊભો કરી દીધું છે અને એમના વાયબ્રન્ટ ગુજરાતની સફળ યોજનાના ગુજરાતમાં 10 વર્ષ પૂર્ણ થયા અને જેના પરિણામે 100 જેટલી મોટી કંપનીઓએ ગુજરાતમાં પોતાનું રોકાણ કર્યું છે અને જેના કારણે ગુજરાત રોજગારીમાં આવેલ સ્થાને આવ્યું છે। આ નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિ છે, એમની તપસ્યાનું ફળ છે। હવે આપણે એમને અબકી બાર 400 પાર પહોંચાડવાના છે અને એના માટે આપણે આપણા દાહોદના ઉમેદવાર જસવંતસિંહ ભાભુને 5 લાખથી વધુ બહુમતીથી જીત અપાવી દિલ્હી મોકલવાના છે। માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું। આજે 10મી કડી આપણે વાયબ્રન્ટની પૂરી કરી, વાયબ્રન્ટની 10મી કડી પૂરી કરી, એનો લાભ શું થયો આપણને? તો આપણા ગુજરાતમાં દુનિયાની જે 500 મોટી કંપની છે, દુનિયાની 500 મોટી કંપનીઓ, એ 500 મોટી કંપનીઓમાંથી 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી છે અને એટલે જ આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય બન્યું છે। આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે? આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આજે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર, એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી। આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપણું અર્થતંત્ર આગળ વધારતા ગયા છે। કારણ કે એમને કેવું હોય કે આ ચૂંટણીમાં તે ખર્ચ તો ઉમેદવાર હોય એટલે કે તો બધું હોય જ, કોઈ એ વિશે શહેરના જાહેર રોડો પર કોઈ દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા ખાતે આજ રોજ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લોકસભાના પ્રચારાર્થે પધાર્યા હતા। તેમને પ્રજાજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને આ દાહોદ લોકસભા વધુમાં વધુ મતદાનથી થાય અને વધુમાં વધુ વોટથી જીતે તે માટે એમને અપીલ કરી અને લોકોને ઉદ્બોધન કર્યું હતું।